નસવાડીના બજારોમાં હોટલો તેમજ કેરીના રસ પાણીપુરીની લારી ઉપર આરોગ્ય વિભાગની 7 જેટલી ટીમોએ રેડ કરી અને સ્વચ્છતાની ચકાસણી કરતા તેમાં પૂરેપૂરી સ્વચ્છતા ન હોવાથી નોટિસો આપવાની કામગીરી હાથ ધરી છે। સ્વચ્છતા રાખવા માટે હોટલ માલિકોના આદેશ કરવામાં આવ્યા ત્યારે ચોમાસાની ઋતુની ગણતરીના મહિના બાકી રહેતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે। નસવાડીમાં 100 જેટલી હોટલો, પાણીપુરી, કેરીના રસ, ઠંડા પીણાની દુકાનો આવેલી છે। નસવાડી આરોગ્ય વિભાગની 7 જેટલી ટીમોએ અલગ અલગ જગ્યા ઉપર ત્રાટકી ચકાસણી હાથ ધરી હતી। હોટેલ માલિકોમાં કેરીનો રસ, શેરડીનો રસ, પાણીપુરી અને ઠંડા પીણા વેચનાર ઉપર ફફડાટ જાગી ગયો હતો। 10 જેટલા વેપારીઓને નોટિસ આપવાની આરોગ્ય વિભાગે તૈયારી કરી હતી, જ્યારે નસવાડીમાં કેરીનો રસ વેચનાર વેપારી વ્યાપક ગંદકી જોવા મળી હતી। આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો પણ ચકાસણી માટે આવે તેવી શક્યતા રહી છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કેરીના રસના સેમ્પલ લઈ ટેસ્ટિંગમાં મોકલે તો ભેળસેળ મળી આવે તેમ છે। હાલ તો આરોગ્ય વિભાગ સ્વચ્છતાનું પાલન કરવા માટે કેટલા દિવસ કામગીરી કરે છે તો જોવું રહ્યું।